ધોરણ 12 કોમર્સ ગુજરાતી માધ્યમના દરેક વિદ્યાર્થી મિત્રોને અશ્વિન પટેલના નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિશેષ સ્ટેટની અંદર ચેપ્ટર નંબર 4 લક્ષ વિશે આપણે જોતા હતા, જેની અંદર અગાઉના સેશન એટલે કે લેક્ચર નંબર 7ની અંદર સેક્શન ડી સુધીના તમામ પ્રકારના દાખલાઓ આપણે પરિપૂર્ણ કર્યા. હવે આ ચેપ્ટરમાં સ્વાધ્યાયનો લાસ્ટ સેક્શન ઈ ને લગતા દાખલાઓ વિશેની આજે માહિતી મેળવવાની છે. તો સેક્શન ઈની વાત કરીએ તો સેક્શન ઈની અંદર પર્ટિક્યુલર તમારે જોવાનું છે દાખલા નંબર 1 બરાબર. તો એમાં પેટા નંબર દાખલા નંબર 3 આપણને આપેલો છે અને દાખલા નંબર પેટા 3ની અંદર ઘણા બધા દાખલા આપેલા છે. તો સૌપ્રથમ દાખલા નંબર 3ની અંદર એવું કહે છે કે નીચેનાની કિંમત શોધો, જેમાં પેટા દાખલા નંબર 1 આપણને એવું કહે છે કે લિમિટ x રેઝ ટુ h, લિમિટ x રેઝ ટુ h બરાબર શું કહે છે, x પ્લસ hની 7 ઘાત માઇનસ xની 7 ઘાત અપોન h. હવે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો એક કામ કરવાનું છે કે ખાસ કરીને આપણે અહીંયા એક ફોર્મ્યુલા આપણે એવું હતું કે એક્સની n ઘાત માઇનસ એની n ઘાત આ વસ્તુ આપી હોય ત્યારે આપણે એક્સના સ્થાને શું મૂકવાનું છે, પર્ટિક્યુલર એક્સ પ્લસ એચ, એટલે એક્સ પ્લસ એચ બરાબર થશે ટી લેતા. હવે અહીંયા અચળાંક ટીના સ્થાને ગમે તે સંખ્યા લઈ શકાય. તો માટે કહેવું હોય તો કહી શકાય કે આપણે અહીંયા લેવાનું છે એક્સ પ્લસ એચ. હવે વાત કરીએ તો એક્સ પ્લસ એચ બરાબર ટી લેતા અને એચ રેસ ટુ ટી બરાબર જ્યાં ટી રેસ ટુ એક્સ થાય જે મુજબ ટી માઇનસ એક્સ લેવામાં આવે. તો ખાસ ધ્યાન આપજો, જ્યારે એક્સ પ્લસ એચવાળું વિધેય આપ્યું હોય ત્યારે એના બરાબર આપણે શું લેવાનું છે, ટી, અને એચ રેસ ટુ 0 હોય ત્યારે ટી માઇનસ એક્સ તરીકે લખી શકાય. હવે આપણે આગળ દાખલો વધારીએ કે લિમિટ એચ રેસ ટુ 0 આપણને રકમ એવી છે એક્સ પ્લસ એચની 7 ઘાત માઇનસ એક્સની 7 ઘાત અપોન એચ. આ રીતે લઈ શકાય, જ્યાં પર્ટિક્યુલર એક્સ રેસ ટુ ટી એટલે કે જ્યાં એક્સ છે એના સ્થાને આપણે શું લેવાના છે, ટી, અને એ છે એના સ્થાને આપણે શું લેવાના છે, એક્સ. તો હવે આપણે જોવા જઈએ લિમિટ એચ રેસ ટુ 0ની જગ્યાએ આપણે શું લખ્યું, ટી રેસ ટુ એક્સ, જ્યાં એક્સ પ્લસ એચના સ્થાને આપણે ટી લઈએ એટલે કે ટીની 7 ઘાત માઇનસ એક્સની 7 ઘાત આપણને આપેલી છે અપોન એચના સ્થાને આપણે શું લેવાનું છે, ટી માઇનસ એક્સ. અને અહીંયા આપણે સમીકરણ એ બનશે કે n ઇન્ટુ એ રેસ ટુ n માઇનસ 1. એ પ્રમાણે આપણે જોવા જઈએ તો n તરીકે આપણે જે 7 છે એને આપણે ગુણાકારમાં આગળ લાવ્યા ઇન્ટુ એક્સની n માઇનસ 1 એટલે કે 7 માઇનસ 1 એટલે કે 7 ગુણ્યા એક્સની 6 ઘાત. આ આપણો ફાઇનલ આન્સર આવે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 2 કે જેની અંદર લિમિટ એક્સ રેસ ટુ 0 એ આપણને આપેલી છે અને આપણને દાખલાની રકમ એવું કહે છે કે રૂટની અંદર આઉટર રૂટ 10 ઇન રૂટ 1 પ્લસ એક્સ માઇનસ 1 અપોન એક્સ. તો જ્યાં આપણે એક્સ રેસ ટુ શું લેવાના છે, એ, અને એક્સની જગ્યાએ આપણે કિંમત કઈ મૂકી દેવાનો, 1 પ્લસ એક્સ, અને 1 પ્લસ એક્સના સ્થાને આપણે શું મૂકી દઈએ, ટી. સેમ એના સ્થાને આપણે શું લેવાનું છે, 1, એટલે કે ટી માઇનસ 1. આ આપણું સૂત્ર બની શકે. આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે. તો આપણે સૂત્ર પ્રમાણે કિંમત મૂકી દઈએ કે એક્સ રેસ ટુ 0 છે એની જગ્યાએ આપણે શું મૂકી દીધા, ટી રેસ ટુ 1, અને આઉટર રૂટ 10 અને રૂટની અંદર 1 પ્લસ એક્સના સ્થાને આપણે શું મૂકી દીધું, ટી. તો 1 પ્લસ એક્સના સ્થાને ટી માઇનસ 1 અપોન એક્સના સ્થાને શું મૂકી દઈએ, ટી માઇનસ 1. તો હવે દાખલાની આગળ ગણતરી કરીએ તો લિમિટ ટી રેસ ટુ 1 બરાબર શું થશે, ટીની 1 અપોન 10 માઇનસ 1 અને ની 1 અપોન 10 માઇનસ 1 અપોન ટી માઇનસ 1. આ રીતે આપણે ગણતરી કરી શકાય. હવે 1 અપોન 10 છે એને આપણે ક્યાં લઈએ, બહારના કોલમમાં લઈ લઈએ. 1 અપોન 10 n ઘાત તરીકે 1 અપોન 10 છે એને બહાર લઈ લીધા ઇન્ટુ 1ની 1 અપોન 10 માઇનસ 1. નેક્સ્ટ અહીંયા આનો લસા લઈએ તો 10 એકા 10, 10માંથી 1 જાય એટલે કે માઇનસ 9 અપોન 10. આ આપણો જવાબ. તો 1/10 ઇન્ટુ 1ની
-9/10, જ્યાં એકની ગમે તેટલી ઘાત હોય જવાબ હંમેશા માત્ર કેટલો આવે? 1. તો અહીંયા આપણે એકની કેટલી ઘાત આપી છે? -9/10. તો અહીંયા ગમે તેટલી ઘાત આપી હોય જવાબ આપણો શું રહેશે? માત્ર 1નો 1. એટલે કે 1/10 ઇન્ટુ શું થશે? 1. એટલે 1નો 1 સાથે ગુણાકાર, એટલે કે ફાઇનલ આન્સર આપણને મળશે 1/10. એ જ રીતે આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણા માટે છે દાખલા નંબર 3, જે આપણને એવું કહે છે કે લિમિટ x⁻0 કૌંસમાં 1 + x જેની n ઘાત -1/x. તો જેમ અગાઉના દાખલામાં આપણે જોયું કે 1 + x હોય તો એના સ્થાને આપણે શું લઈએ છીએ? t. તો જ્યાં આપણે 1 + x મૂકીએ છીએ એના સ્થાને શું મૂકી દઈશું? t. અને x⁻0 હોય ત્યારે નીચે આપણે xને સ્થાને શું મૂકી દઈશું? t-1. આ વસ્તુ ખાસ ધ્યાન આપવી તો દાખલાની ગણતરી સરળતાથી થઈ શકે. હવે આપણે ગોઠવી દઈએ કે લિમિટ h⁻0 જ્યાં 1 + x છે એની જગ્યાએ શું મૂકી દીધું? tની n ઘાત -1ની પણ શું થશે? n ઘાત. કારણ કે આપણું સૂત્ર શું કહે છે? xની n ઘાત -aની n ઘાત. તો xની n ઘાત એટલે કે tની n ઘાત માઇનસ a એટલે કે 1ની n ઘાત અપોન t-1. આ રીતે આપણે સૂત્રની અંદર કિંમત મૂકી શકાય. ત્યારબાદ હવે અહીંયા આપણને એવું કીધું છે કે n તરીકે આપણી પાસે કેટલા છે? n છે. ઘાત કેટલી છે? n. તો n ઘાતને આપણે આગળ લાવીએ કારણ કે આપણું સૂત્ર શું બને? n × a⁻n-1. તો n તરીકે આપણે ઘાત આગળ લીધી ઇન્ટુ a એટલે કે ખાલી 1 અને એની n-1 ઘાત. તો 1ની n-1 ઘાત કરો એટલે જવાબ 1નો 1 જ આવે. એટલે nનો 1 સાથે ગુણાકાર એટલે ફાઇનલ આન્સર શું થશે? n×n. તો આ રીતે દાખલાનો જવાબ લાવી શકાય. ત્યારબાદ આપણે વધીએ દાખલા નંબર 4. આપણને એવું કહે છે દાખલા નંબર 4 લિમિટ x⁻1/2 જ્યાં આપણને કીધું છે f(x) - f(1/2) ભાગ્યા 2x - 1 અને fx બરાબર આપણને એક સમીકરણ આપી દીધું છે કે x² + x - 1. તો મતલબ કે જ્યાં fx છે ત્યાં આપણે શું મૂકી દઈએ? x² + 1 - 1. તો હવે અહીંયા આપણે જોઈએ તો xના સ્થાને આપણે કેટલા મૂકવાના છે? 1/2. હવે x² એટલે કે 1/2 સ્ક્વેર પ્લસ x એટલે કે 1/2 અને -1 -1. તો હવે કૌંસમાં 1/2 આપણે જેનો સ્ક્વેર કરીએ એટલે 1નો સ્ક્વેર તો 1 રહેવાનો અને 2નો સ્ક્વેર કેટલો થશે? 4 પ્લસ 1/2 એમને રાખીએ અને માઇનસ શું આપે છે? 1. હવે છેદમાં 4 છે 2 છે તો આપણે કોમન લસા કેટલો લઈએ? 4. 4 લઈએ તો ઉપર 1ના 1 એમને રહેશે. 2નો 2 સાથે ગુણાકાર એટલે ઉપર પણ કેટલા આવશે? 2 અને -1નો 4 સાથે ગુણાકાર એટલે કે -4. તો પ્લસ કેટલા થયા? 3 અને માઇનસ કેટલા થયા? 4. તો માઇનસની વેલ્યુ વધારે છે એટલે ઉપર આવશે -1 અને છેદમાં 4 લસા એટલે કે તમારે f(1/2)ની જ વેલ્યુ કેટલું મળશે? -1/4. હવે એ રીતે બીજું છે લિમિટ x⁻1/2 આપણને આપે છે જેમાં આપણે કિંમત મૂકી દઈએ x² + x - 1 એ આપણને આપેલું છે માઇનસ f(x)ની જગ્યાએ આપણે શું મૂકી દીધી એની વેલ્યુ? -1/4 અપોન 2x - 1 આપણને દાખલાની રકમમાં જ આપેલું છે. હવે અહીંયા ધ્યાન આપીએ આ પહેલું જે સ્ટેપ છે એ એમને એમ જ રહેશે એટલે કે x² + x - 1. હવે આ માઇનસ અને આ માઇનસ આ બંનેનો સરવાળો કરીએ એટલે શું થશે? - પ્લસ અને 1/4 1/4 છેદમાં રહેશે 2x - 1. ત્યારબાદ આપણને કીધું છે x² + x માઇનસ શું થશે? 3/4. કારણ કે આપણે હવે આનું સાદું રૂપ આપીએ તો આનું સાદું રૂપ શું થાય? 4 × 4 4 ને 4 × 4 પણ કેવા થયા? -4 + 1 એટલે કેવા થશે? -3. -3/4 એટલે x² + x - 3/4 છેદમાં 2x + 1. હવે અહીંયા કશું નથી એટલે કેટલું કહી શકાય? 1. એટલે આપણે કોષ્ટકની રીત વાપરીએ લસા અવયવ પાડવા માટે. તો અહીંયા આપણે 1 લીધો, અહીંયા +1 છે એટલે અહીંયા +1 લીધો અને આ કેવા છે? -3/4 છે
એટલે અહીંયા લખ્યા -3/4 અને એને એક્સ રેસ ટુ કેટલા છે 1/2 એટલે આપણે 12 કેટલા લખ્યા 1/2. હવે સૌ પ્રથમ સરવાળો બાદબાકી કરીએ તો એકમાંથી 0 જાય તો કેટલા વધ્યા 1. 1નો અડધા સાથે ગુણાકાર એટલે અડધો. અડધાનો હવે આપણે ટોટલ કરીએ તો કેટલું થાય તો 1 + 1/2 એટલે 1/5 થાય અથવા તો 3/2 પણ કહેવું હોય તો કહી શકાય. 3/2 કરો તો પણ 1.5 આવે. હવે 3/2નો 1/2 સાથે શું કરવાનો છે ગુણાકાર. તો માની લો કે 1/2 આપણને આપ્યા હોય, અહીંયા આપણને આપ્યા છે 1/2 ગુણ્યા છે 3/2 તો 3 એકા 3 અને નીચે 2 દુ 4 એટલે એનો ગુણાકાર કરતાં 3/4 તો ઉપર -3/4 નીચે +3/4 એટલે ફાઇનલ આન્સર શું આવી ગયો 0. હવે આપણે અહીંયા કહેવું હોય તો કહી શકાય કે એક્સના સ્થાને આપણે શું મૂકી દેશે x + 3/2 અને બીજું આવશે x - 1/2. હવે આ વસ્તુ કઈ રીતે આવી એ આપણે જોઈએ. તો અહીંયા x એકા x અને વત્તા કેટલા આપણને આપે છે 3/2 એટલે પહેલું સ્ટેપ બનશું x + 3/2 અને બીજું છે x તો લેવાનું જ છે અને અહીંયા 1/2 પ્લસ છે તો અહીંયા કેટલા થઈ જશે -1/2 એટલે બે સ્ટેપ આપણને મળશે. તો ઉપર આપણે મૂકી દઈએ x + 3/2 અને x - 1/2 છેદમાં હવે 2x - 1 છે તેમાં 2 કોમન લે તો અંદર શું વધે x - 1/2 તો x - 1/2 x - 1/2 નીકળી ગયા. હવે અહીંયા ઉપર કશું નથી એટલે આપણે શું રહેશે આ એક્સના સ્થાને આપણે શું મૂકી દઈએ 1/2 વત્તા 3/2 છેદમાં 2 ના 2. હવે આ બેનો લસાલી ઉપર 3 ને 1 કેટલા થયા 4 અને 2 + 2 એટલે કેટલા થયા કોમન લસા 2. તો આનો લસા કરો તો 3 ને 1 4 4/2 કેવું તો કહી શકાય અને છેદમાં 2. તો અહીંયા કશું નથી તો એના ભાગ્યા પણ કેટલા મૂકી શકાય આપણે 1 મૂકી શકાય. હવે પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરો 4 એકા 4 અને છેદમાં 2 દુ 4 એટલે જવાબ કેટલો આવશે 1. 4/4 એટલે જવાબ આવશે 1. ત્યારબાદ આપણને એક દાખલો આપ્યો છે કે દાખલા નંબર 5 લિમિટ h/0 f કૌંસમાં x + h માઇનસ f(x/h). તો f(x) બરાબર આપણને આપ્યું છે એક્સનો ઘન. તો હવે અહીંયા આપણી પાસે બે સ્ટેપ પડશે. એક f(x) બરાબર એક્સનો ઘન લઈ શકાય અને બીજું f કૌંસમાં x + h બરાબર x + h નો ઘન આ રીતે કહેવું હોય તો કહી શકાય. તો બે સ્ટેપ મળે. એક f(x) બરાબર એક્સનો ઘન અને જ્યાં x + h છે એની જગ્યાએ x + h નો પણ ઘન કહેવું હોય તો કહી શકાય. હવે જોઈએ લિમિટ h/0 f(x)ના x + h નો શું થયો ઘન માઇનસ x નો શું થયો ઘન અપોન શું થયું h. હવે આપણે જોવાનું છે અહીંયા કે જ્યારે લિમિટ h/0 x + h નો ઘન માઇનસ x નો ઘન તો આપણને આપેલો જ છે છેદમાં x + h માઇનસ x. આ એચની જગ્યાએ આપણે ઉપર માઇનસ છે એ +x અને એક વખત -x લઈએ તો આ સ્ટેપ બને x + h માઇનસ x એટલે +x - સુધી એટલે ખાલી h વધવાના છે. પણ આપણે ઉપરના સમીકરણ સાથે સરખાવવા માટે +x અને -x લઈને આપણે એક સમીકરણ બનાવ્યું કે જેને કહેવાય x + h માઇનસ x. હવે અહીંયા આપણે જે અવયવની રીત જોઈ હતી કે xની n ઘાત માઇનસ aની n ઘાત અપોન x - a જેના બરાબર n × a⁻n - 1 થાય. હવે એ પ્રમાણે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો લિમિટ h/0 x + h ની 3 ઘાત માઇનસ x ની 3 ઘાત અપોન x + h માઇનસ x કહેવું હોય તો કહી શકાય. અહીંયા x + h આપણે એક કૌંસ લીધો અને બીજો વધ્યું -x એટલે એ વસ્તુ આપણે નીચે મૂકી બરાબર. હવે આપણે જોવાનું કે જે એક્સની 3 ઘાત છે એમાં n તરીકે કેટલા છે 3 તો n તરીકે 3 છે અને 12 લાયા ગુણાકારમાં ઇન્ટુ એક્સની n - 1 એટલે કે 3 - 1 એટલે 3 × x². તો આપણા માટે આ ફાઇનલ આન્સર આવ્યો 3 × x². ત્યારબાદ વાત કરીએ તો દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 આપણને એવું કહે છે કે લિમિટ h/0 f કૌંસમાં x + h માઇનસ f(x/h) જ્યાં f(x) બરાબર આપણને શું આપ્યું છે એક્સની 7 ઘાત. તો આપણે f કૌંસમાં x + h છે એના બરાબર x + h નો કેટલી ઘાત કહેવાય 7.
તો હવે આપણે એને સમીકરણમાં મૂકીએ તો લિમિટ h રેસ ટુ 0 એક્સ પ્લસ એચની પણ 7 ઘાત થાય માઇનસ એક્સની પણ કેટલી થવાની 7 ઘાત અને નીચે એક્સ પ્લસ એચ માઇનસ એક્સ જે આપણે ઉપર આપણે જોયું હતું એ જ પ્રમાણે આ સ્ટેપ અહીંયા મૂકી શકાય. તો આપણા માટે હવે એક સૂત્ર ફોર્મ્યુલા એવું રહેશે કે n ઇન્ટુ a રેસ ટુ n માઇનસ 1 એ પ્રમાણે આપણે જોવા જઈએ તો n તરીકે આપણી પાસે કેટલી છે 7 ઘાત છે. 7 ઘાતને બહાર લાવ્યા ઇન્ટુ એક્સ 7 માઇનસ 1 એટલે કેટલી ઘાત થઈ 6 ઘાત. તો 7 ઇન્ટુ એક્સની 6 ઘાત આપણા માટે ફાઇનલ આન્સર બને. ત્યારબાદ વાત કરીએ તો દાખલા નંબર 8 શું કહે છે આપણને લિમિટ h રેસ ટુ 0 જ્યાં f કૌંસમાં 2 પ્લસ એચ માઇનસ એફ ઓફ 2 અપોન એચ. તો એફ ઓફ એક્સ બરાબર શું આપણને આપે છે 2x² પ્લસ 3. તો જ્યાં એફ ઓફ એક્સ આવતું હોય ત્યાં આપણે શું લખી દઈએ તો પહેલું સમીકરણ આપણે શું બહાર કાઢીએ f2 પ્લસ એચ તેના બરાબર જ્યાં એક્સ છે એની જગ્યાએ આપણે કેટલા મૂકવાના 2x² પ્લસ 3. તો 2 અને એક્સના સ્થાને 2 પ્લસ એચ અને એનો સ્ક્વેર અને પ્લસ 3ના પ્લસ 3. આપણા આ સમીકરણમાં જે એચ છે એની જગ્યાએ આપણે 2 પ્લસ એચ મૂક્યા બાકી બધું એમને એમ જ રાખી દીધું બરાબર. અને 2 પ્લસ એચનો સ્ક્વેર એટલે આપણે કેવું હોય તો કહી શકાય a² પ્લસ 2ab પ્લસ b². આ રીતે આપણે સમીકરણ મૂકીએ તો 2 અને 2 પ્લસ એચ એટલે કે 4 4 પ્લસ 4h પ્લસ h² અને પ્લસ 3. હવે બેનો આ અંદરના કાઉન્ટ સાથે શું કરશું ગુણાકાર. તો 2 ચોક 8 વત્તા 2નો 4h સાથે ગુણાકાર 8h વત્તા 2નો h² સાથે ગુણાકાર 2h² અને પ્લસ 3ના પ્લસ 3. તો માટે આપણા માટે જોવા જઈએ તો એફ કૌંસમાં 2 પ્લસ એચ બરાબર આ 2h² h² વાળી સંખ્યા પહેલાં બહાર લઈ લીધી 2h² પ્લસ 8h અને પ્લસ 8 અને પ્લસ 3 એટલે કે થયા પ્લસ 11. તો જ્યાં એફ કૌંસમાં 2 પ્લસ એચ છે એની જગ્યાએ આપણને ફાઇનલ આન્સર આપણને એવો મળ્યો કે 2h² પ્લસ 8h પ્લસ 11 બરાબર. હવે એ જ રીતે બીજી વસ્તુ આપણે જોઈએ કે એફ ઓફ 2 એક્સના સ્થાને આપણે 2 મૂકવાના છે. તો એફ 2 કૌંસમાં x² હતો એક્સના સ્થાને 2 મૂકો 2નો સ્ક્વેર 4 4 દુ 8 અને પ્લસ 3 એટલે એને જવાબ પણ શું આપણને આવ્યો એફ ઓફ 2 બરાબર 11. હવે આપણે આપણા સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો આપણું સૂત્ર હતું એ પ્રમાણે લિમિટ h રેસ ટુ 0 2h² પ્લસ 8h પ્લસ 11 અને એફ ઓફ 2ના સ્થાને માઇનસ 11. તો પ્લસ 11 માઇનસ 11 જતા રહ્યા. તો આપણી પાસે હવે વધ્યું 2h² પ્લસ 8h અપોન h જ્યાં h આપણે શું લેવાના છે કોમન. તો અહીંયા 2h² h કોમન બહાર લઈ લો તો વધ્યા કેટલા ખાલી માત્ર 2h અને અહીંયા 8h h કોમન લઈ લો વધ્યા કેટલા ખાલી 8 અને અપોન hના h. હવે h ઉપર નીચે નીકળી ગયા તો આપણી પાસે હવે રહ્યું શું તો આપણી પાસે માત્ર વધ્યું 2h પ્લસ 8 માં hના સ્થાને આપણે શું મૂક્યું છે h રેસ ટુ 0 માટે hના સ્થાને 0 મૂક્યો તો 2 કૌંસમાં 0 પ્લસ 8 2નો 0 સાથે ગુણાકાર 0 પ્લસ 8 એટલે કે ફાઇનલ આન્સર આપણો કેટલો આવશે 8. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા તમારે એફ ઓફ એક્સ પ્લસ એચ લઈને ગણતરી કરી શકાય. હવે તમારે આ ચેપ્ટરમાંથી સેક્શન ઈની અંદર પર્ટિક્યુલર તમારે દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 આ વસ્તુ તમારે હોમવર્કમાં લેવાની છે. ખાસ ધ્યાન આપો. ફરીથી રિપીટ કરું છું કે હોમવર્ક તરીકે સેક્શન ઈની અંદર આપણે 8 દાખલા ગણ્યા. છેલ્લો 9મો અને 10મો દાખલો તમારી પ્રેક્ટિસ માટે છે. એ દાખલો તમારે જાતે ગણવાનો રહેશે બરાબર. આ સાથે આપણે ચેપ્ટર નંબર તમારો વિધેય 4 લક્ષ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં લેક્ચર નંબર 1થી આપણે વિકલનના થિયરીના પોઈન્ટ્સથી આપણે વિકલનની ગણતરી કરશું. થેન્ક યુ.